તો જામનગરમાં ખોડિયાર મંદિર ફરતે પાણીનો ધસમસતો પ્રવાહ દેખાયો। રંગમતી ડેમના પાટિયા ખોલતા દરેડમાં આવેલા ખોડિયાર મંદિર આસપાસ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને રંગમતી ડેમના પાણીની ભરપૂર આવક થઈ, જેના કારણે 3 ગેટ ખોલાયા હતા। મોડી સાંજે ડેમમાંથી પાણી છોડાતા ખોડિયાર મંદિર તરફ જવાનો રસ્તો કે જ્યાં પાણી ફરી વળ્યા, જેમાં ખોડિયાર મંદિરનો ઘણો ભાગ જળમગ્ન થયો છે। મંદિર આસપાસ પાણીના પ્રવાહને લઈને નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા। ત્યારે હાલ મંદિરની આસપાસની જે માહોલ સર્જાયો હતો તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે। કિંજલ, હાલ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, નયનરમ્ય દ્રશ્યો છે, પરંતુ હાલ પરિસ્થિતિની જો વાત કરવામાં આવે વિસ્તારમાં કેવા પ્રકારની? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર જિલ્લામાં ગઈકાલે 4 ઇંચથી માંડી અને 2 ઇંચ જેટલો વરસાદ છે તે અલગ અલગ તાલુકાઓમાં નોંધાયો હતો। અને ખાસ કરીને જામનગરનો રંગમતી ડેમ છે, આ ડેમની જળ સપાટી છે તે વધી રહી છે, જેને લઈને ગઈકાલે રાત્રે 3 જેટલા પાટિયા છે તે ખોલવામાં આવ્યા હતા। અગાઉ 2 પાટિયા અને બાદમાં 1 પાટિયું, એટલે 3 પાટિયા ખોલાતા આ જે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે જામનગર શહેર તરફ આવ્યો હતો। અને જામનગર શહેરની ભાગોળે આવેલ દરેડ ગામનું જે આ ખોડિયાર મંદિર છે, આ ખોડિયાર મંદિર ફરતે વરસાદી પાણી જે છે, ડેમમાંથી જે પાણી છોડાયું છે એ પાણીનું આવરણ છે તે આવી ગયું હતું। ખાસ કરીને જે ખોડિયાર મંદિર છે, ખોડિયાર મંદિરની બાજુમાં ઝરણાઓ વહેતા નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તો બીજી તરફ ખોડિયાર મંદિરનો અડધાથી ઉપરનો ભાગ છે તે પાણીમાં ગરક થઈ ગયો હતો। બીજી તરફ ખોડિયાર મંદિરે જવાનો રસ્તો છે એના ઉપર પણ પાણી ફરી વળ્યું હતું, જેને લઈને માતાજી અને ભક્તો વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક વરસાદ વેરી બન્યો હતો। તો બીજી તરફ આ નયનરમ્ય દ્રશ્યો નિહાળવા માટે મોડી સાંજે લોકો પણ એકત્ર થયા હતા, પરંતુ સ્થાનિક તંત્ર અને મંદિર પ્રશાસન દ્વારા આ તમામ લોકોને સાવચેતીના ભાગરૂપે દૂર રખાયા હતા। પરંતુ જે પ્રકારે ઉપરવાસમાં ભારે વરસાદ થયો તેને લઈને રંગમતી ડેમના પાટિયા ખોલાતા જામનગર તરફ પાણીનો પ્રવાહ આવતા દરેડનું ખોડિયાર મંદિર છે એ પાણીમાં ગરક થયું હતું। જી આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદ વરસ્યો। ચુડા અને વઢવાણમાં 3.5 ઇંચ, જ્યારે ધાંગધ્રામાં 3 ઇંચ વરસાદ પડ્યો। ધાંગધ્રામાં 3 ઇંચ વરસાદ બાદ મુખ્ય માર્ગો જળબંબાકાર થયા, જેમાં સાયલા, લીંબડી, મૂડી, લખતર આ ઉપરાંત દસાડામાં 1 ઇંચથી લઈને 2.5 ઇંચ વરસાદ પડ્યો। વરસાદ પડવાથી ખેડૂતો ખુશ થયા, તો લોકોને ગરમીમાંથી રાહત મળી। ત્યારે હાલ સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, સુરેન્દ્રનગરમાં હાલ વરસાદને લઈને કેવી સ્થિતિ, મેઘરાજાએ કેવી ધડબડાટી બોલાવી? જી, ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જે વરસાદ વરસ્યો છે તેમાં ખાસ કરી અને વઢવાણ, ધાંગધ્રા તેમજ ચુડા વિસ્તારમાં અંદાજે 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। જેમાં ખાસ કરી અને વઢવાણ તેમજ ધાંગધ્રામાં 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તેને લઈને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સુરેન્દ્રનગર અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા હતા। જોકે આજે વહેલી સવાર બાદ છે, પરંતુ એક જ દિવસમાં 3 ઇંચથી વધુ વરસાદ જે નોંધાયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે કપાસના આગોતરા વાવેતર કરવામાં આવ્યા હતા તેમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસના પાકમાં નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે। તો આગામી દિવસોમાં આવો નવો વરસાદ પડશે તો ચોક્કસ સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખેડૂતો છે એને મોટા પ્રમાણમાં નુકસાન જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી અક્ષય, ધાંગધ્રામાં પણ બજારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે, ત્યાંની પરિસ્થિતિ જણાવશો? જી, ચોક્કસથી વાત કરવા તો ધાંગધ્રામાં લગભગ 2 થી 3 કલાકમાં 2.5 થી 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જેને લઈ અને રાજકમલ ચોક, શક્તિ ચોક સહિતના જે ધાંગધ્રા શહેરની મુખ્ય બજાર છે તેમાં અંદાજે 1.5 થી 2 ફૂટ પાણી ભરાઈ ગયા હતા। અનેક વાહનો છે એ આ પાણીમાંથી પસાર થવા સમયે બંધ પડી ગયા હતા, જેને લઈને અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। એક તરફ પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાની મસ્ત મોટી વાતો કરવામાં આવી છે, પરંતુ એક જ દિવસમાં જે 3 ઇંચ વરસાદ જેટલો નોંધાયો છે તેને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ચોક્કસથી ખોલી નાખી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો વાત કરીએ બનાસકાંઠાની, કે જ્યાં ન્યૂઝ 18ની ટીમ રવિયા ગામ પહોંચી। અહીં ધાનેરાના રવિયા ગામમાં જળબંબાકાર સર્જાયો છે। રવિયા ગામમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, નદીઓની જેમ રસ્તાઓ પર પાણી જઈ રહ્યા છે। રવિયા ગામ ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે। અહીં ખેતરોની પરિસ્થિતિ પણ હાલ જળબંબાકાર જેવી થઈ છે। તો બનાવ્યો હતો પણ હાલ પૂર જેવી સ્થિતિ છે, પાણીનું ઘર્ષણ વધારે હોય, આખો ધોવાઈ ગયો છે રસ્તો। 200 થી વધારે પરિવાર વસવાટ કરે છે। ખેતરોની સવારના 6 વાગ્યાથી પાણી બધે ભરાઈ ગયા છે। અંદર મગફળીની વાવેતર હતું, ઉનાળુ બાજરી હતી, અને ખેતરોમાં બીજે બહુ નુકસાન થયું છે। મગફળી બીજીનું વાવેતર હતું
બહુ પાકને નુકસાન થયું. બાજરી બીજીનું વાવેતર હતું જે ઉનાળુ બાજરી એ બગડી ગયું છે. ધાનેરા તાલુકાના રવિયા ગામમાં પહોંચ્યા છીએ. રવિયા ગામના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. આપણે દ્રશ્યો બતાવીશ કે આ રવિયા ગામના જે ખેતરો છે તે ખેતરો પણ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે. આવા તો રવિયા ગામના અનેક ખેતરો છે કે જે પાણીના ભરેલા છે અને ખેતરોમાં પાણી ભરાઈ જવાના લીધે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને અહીંયા બાજરી, ચાર અને મગફળીનો જે પાક વાવવામાં આવ્યો હતો તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે ઘાસચારો પશુઓ માટે વાવવામાં આવ્યો હતો તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જે બાજરી પાણીમાં દેખાઈ રહી છે તે બાજરી પણ ના હાલ પણ અત્યારે ખરાબ જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત આપણે ધાનેરાથી રવિયાને જોડતા રોડના પણ આપણે દ્રશ્યો બતાવીશ. આપ જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરોમાંથી જળબંબાકાર જે છે તે પાણી આવી રહ્યું છે અને આ પાણી રોડ ઉપર ફરી વળી રહ્યું છે. અત્યારે એવું લાગી રહ્યું છે કે આ રોડ પરથી નદીઓ વહી રહી છે. વહેલી સવારે ધાનેરાથી રવિયાને જોડતો આ જે રોડ હતો તો એ રોડ પણ બંધ થઈ ગયો હતો. એટલા અહીંયા પાણી હતા અને ઘૂંટણસમાં પાણી હોવાના લીધે વાહન વ્યવહાર પણ વહેલી સવારે બંધ થયો હતો. અત્યારે વાહન વ્યવહાર તો શરૂ થયો છે પરંતુ અત્યારે પણ પાણીની જે સ્પીડ છે તે સ્પીડ બહુ છે અને જે ખેતરોમાં પાણી ભરાયેલા હતા હવે એક તરફથી બીજી તરફ નીકળી રહ્યા છે અને આમ રોડ પર પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે અને રોડ પાણીમાં ગરકાવ હોવાથી વાહન ચાલકો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. તે ઉપરાંત ખેડૂતો જે વરસાદની રાહ જોઈને બેઠા હતા પરંતુ 4 કલાકની અંદર જ 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂતોના હાલ અને ખેતરોના હાલ પણ બેહાલ થયા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ખાસ કરીને જો વાત કરવામાં આવે ડીસાના ખાડિયાવાસમાં વરસાદી પાણી ભરાતા અહીં રહીશો મુશ્કેલીમાં મુકાયા. વરસાદી પાણી લોકોના ઘરમાં પ્રવેશતા લોકોને મોટું નુકસાન થયું હતું. ભારે વરસાદના પગલે 60થી વધુ પરિવારોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. વરસાદી પાણી ભરાતા અહીંના લોકો શાકભાજી, દૂધ લેવા માટે પણ જઈ શકતા ન હતા. લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોના ઘરની અંદર રહેવા માટે મજબૂર બન્યા. સાથે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે અને રજૂઆતો છતાં કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી. જે આગળ રોડ અધર થઈ ગયા છે. અમારા અહીંયા ખાડિયા વિસ્તાર થઈ ગયો છે. અહીંયાથી પાણી બહાર જતું નથી. થોડો બી વરસાદ વધારે આવી જાય ને તો ઘરના અંદર પાણી ભરાઈ જાય છે. શાકભાજી બહાર લેવા જવાતું નથી. છોકરા પણ બહાર જતા બીવાય છે. પાણી તો ઘણું છે. દેખો ને જે ઘર બી પાકી ગયું છે. ઘરોમાં પાણી ભરાવા બેઠું છે. તો ડીસાના 3 હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને દુકાન માલિકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા પર નદીના પાણીની જેમ વરસાદી પાણી વહેતું થયું હતું. દર વર્ષે ચોમાસામાં 3 હનુમાન રોડ પર વરસાદી પાણી ભરાય છે. ભારે વરસાદી પાણીના કારણે વેપારી ધંધા અને રોજગાર પર સીધી અસર પડે છે. અહીંયા એપ્લિકેશન બીજી લખીને તો પણ નગરપાલિકાવાળા કોઈ આવે ધ્યાન દેતા નહીં. હંમેશા ખાડા ભરાઈ જાય પાણીથી અને ત્યાંથી આવાગમનમાં બાંધિત થાય છે. હંમેશા દર વર્ષે જે વરસાદ આવે, વરસાદનો ટાઈમ આવે અને એ ટાઈમે એવું જ થઈ જાય. અત્યારે જે જોઈ શકાય છે કે જે પાણી છે એ પ્રમાણે શોપિંગવાળાને જે કસ્ટમરમાં અને બીજામાં આવવા જવામાં અને તકલીફ પડે છે. એના લીધે ગ્રાહકી ઉપર અસર થાય છે. તો ડીસાના માળીવાસની પણ આ જ પરિસ્થિતિ. અહીં પણ ઘરોમાં વરસાદી પાણી ભરાય છે. પાલિકા આ વિસ્તારના લોકોએ અનેકવાર પાલિકાને રજૂઆત કરી છે. તેમ છતાં અહીં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી. ડીસાના એરપોર્ટ અને પિંક સિટીનું તમામ પાણી આ વિસ્તારમાં ભરાય છે. વરસાદી પાણી લોકોના ઘરોમાં પ્રવેશ કરતા લોકોને મોટું नुकसान થયું. बारिश का पानी पूरा इधर अंदर भर गया है. पूरा चूल्हा वूल्हा ये सब खराब हो गया है और माल आल सब खराब